જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે કંઈક બહાર જવાના છીએ નાસ્તા પાણી કરવા। તો મિત્રો, બહાર નાસ્તો કરીશું અને તમને કેવી રીતના બનાવે। સુરતનો નાસ્તો તમારે ફેમસ છે, તો સુરતનો નાસ્તો કેવો મળે તમને બતાવીશું। તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો। તો ભાઈ, આપણે અહીંયા કિરણ ચોકની આજુબાજુ આવી ગયા છીએ। અને કિરણ ચોકથી તમે થોડાક આગળ આવો એટલે એક પટેલ ખાવસા કરીને દુકાન છે। તો ચાલો આપણે ત્યાં જઈએ અને જ્યાં મસ્ત મજાના ખાવસા મળે છે, તો આપણે ખાવસા ખાઈએ અને કેવી રીતના બનાવે છે અને તેનો સ્વાદ પણ મસ્ત છે અને દૂર દૂરથી લોકો અહીંયા ખાવસા ખાવા માટે આવે છે। તો મિત્રો, કઈ જગ્યાએ આવેલું છે આ દુકાન, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જાય। અને દુકાનવાળા ભાઈ કેવી રીતના બનાવે છે અને સ્વાદ કેવી રીતના આપે છે તેવું બધું જોવા મળશે। તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ પટેલ ખાવસાવાળાની દુકાને। તો મિત્રો, આપણે પટેલભાઈ ખાવસાવાળાની દુકાને આવી ગયા છીએ। આ એની એવડી શોપ છે એની, અને આ ભાઈ શોપના ઓનર છે। કેમ છે અમિત? રામ રામ ભાઈ। રામ રામ। શું નામ તમારું? નિલેશભાઈ। નિલેશભાઈ નામ છે। હું તમે શું શું બનાવો છો? ખાવસા બ્રેડ, ચીઝ ખાવસા, શેઝવાન ખાવસા, મંચાવ ખાવસા। ખાવસામાં ઘણી બધી વેરાયટી। ખાવસામાં મોટા ભાઈ ઘણી બધી વેરાયટી આપણને જોવા મળી જાય। એમાં ખાવસામાં કઈ રીતના આવશે? ખાવસામાં આપણે પહેલું તો એક ડીશ બનાવીએ। હા, કેવા આવી રીતની? આયલી પાપડી, મેંદાના પાપડી, મેંદાના લોટની પાપડી હોય, કાંદા, આ લીલા કાંદા, આ બાફેલા નૂડલ્સ, બાફેલા નૂડલ્સ આવે, કાંદા ટમેટાની ચટણી, આ ટમેટાની ચટણી, આ એનો મસાલો, આ સ્પેશિયલ મસાલો છે એનો, આ ફ્રાય લસણ જે આપણે પોતે બનાવીએ, ફ્રાય લસણ પોતે બનાવી, અને અનલિમિટેડ લીંબુ। આપણે તમારે લીંબુ અહીંયા જેટલા પીવા હોય જેટલા ખાવા હોય એટલા મળી જશે। અનલિમિટેડ સૂપ, અનલિમિટેડ લીંબુ। હું કહું? સૂપ અનલિમિટેડ આવશે, લીંબુ અનલિમિટેડ આવશે, કાંદા સૂપ જે જોઈએ, કાંદા સૂપ જે જોવે અનલિમિટેડ આપણને અહીંયા મળી જશે। સિવાય બધી વસ્તુ અનલિમિટેડ। આ જગની અંદર ભરે છે અને તમારે સ્વાદની તો વાત જ નહીં પૂછવાની, એવો સ્વાદ આવશે તમારે ખાવસા ખાવા। એકવાર સુરતમાં આવો તો તમે પટેલ ખાવસાની મુલાકાત લેવાની જરૂર છે, કેમ કે અહીંનો સ્વાદ એટલે જોરદાર। કેમ કે અમે તો અહીંયા જ ખાઈએ છીએ। આ જો આવી રીતના બનાવે છે પહેલેથી। આ જોજો, પેલા પાપડી નાખે એક ડીશમાં મોટી, આ એક સાથે ઘણા બધા ખાવસા બનાવીને આ પછી લીલા કાંદા નાખીએ, તમે જોઈ શકો છો તેમ। પછી આપણે બાફેલા નૂડલ્સ, બધું ભરભર ક્વોન્ટિટીમાં તમને જોવા મળી જશે અહીંયા। આ એ ટમેટાની ચટણી, આ આપણે લસણ, ચાલો તો આપણે ખાવસા તૈયાર છે। તો મિત્રો, ખાવસા કઈ રીતના હવે ખાવાના છે અને આપણે ચટણી કઈ રીતના ખાવાની, સૂપ કઈ રીતના પીવાનું, એવું બધી માહિતી તમને વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો। હા, તમે જોઈ શકો છો તેમ ઘણા બધા લોકો એક સાથે બેસી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આખા 3 વિભાગ પાડેલા છે। અને તમારે સાંજે વધારે ટ્રાફિક, કેમ કે સાંજે લોકો બધા કામેથી ફ્રી થઈ ગયા હોય કે નહીં, સાંજે બધા ફેમિલી સાથે પણ અહીંયા ખાવસા ખાવાનો આનંદ માણવા આવે છે। તો મિત્રો, આ ખૂબ મોટી જગ્યાની અંદર તમને ખુલ્લી જગ્યામાં ખાવાની પણ મજા આવશે। તો મિત્રો, હવે આગળ બ્લોગમાં મળીશું। એક નંબર સ્વાદ, મસ્ત જોરદાર। આ ભાઈ એક
ભેળ બનાવેલી છે હવે સૂપ નાખે છે એની અંદર. શેઠ આપણા કેટલા છે? કેટલા? 80. 40 નો એક. તો મિત્રો 40 નો એક એટલે ભાવ કાંઈ કહેવાય નહીં, કેમ કે તમને અનલિમિટેડ સૂપ અને લીંબુ અનલિમિટેડ આપે છે. એટલે 40 માં અત્યારે કાંઈ આવે નહીં. 40 માં તમારે મસ્ત મજાના ખાવસા ખાવા હોય તો પટેલ ખાવસામાં આવી જવાનું. હાલ્યો. એડ્રેસ કહી દેજો તમારી દુકાનનું. શીખવાડી તો ગજાનન રોડ અભિષેક માર્કેટની સામે પટેલ ખાવસા સુરત. તમે પણ સર્ચ કરી શકો. નેટમાં બી સર્ચ કરી શકો તો નેટમાં બી આવી જશે. અને અહીંયા એટલી આઈટમ મળશે, તમે જોઈ શકો છો. ખાવસા, ચીઝ ખાવસા, સેન્ડવિચ ખાવસા, મંચાવ ખાવસા, ચીઝ મંચાવ ખાવસા, ચીઝ ખાવસા ભેળ, ચીઝ પાપડી, મસાલા સિંગ ખાવસા, એક્સ્ટ્રા લસણ ચટણી, એક્સ્ટ્રા પાપડી પ્લેટ, કોલ્ડ ડ્રિંક્સ અને મસાલા છાશ. કોઈ પણ એક્સ્ટ્રા પાર્સલના 10 અને મંચાવ ખાવસા માત્ર રવિવારે જ મળશે. તો મિત્રો આ નોંધ લેવાની તમારે જરૂર છે. તો મિત્રો આ લીંબુના તમારે જથ્થા ને જથ્થા આવે છે. અને એમાં તમારે રાત્રે તો અહીંયા ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. તો હવે આપણે ફરીવાર આવશું અહીંયા પટેલ ખાવસાની મુલાકાત લેવા. તો મિત્રો હવે મળીએ બીજા બ્લોગમાં.